વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમને સ્વાધ્યાય 6ના થોડાક અગત્યના દાખલાઓની ચર્ચા કરી લઈએ, જેથી તમને પરીક્ષામાં કોઈ જાતની તકલીફ પડે નહીં. તો ચલો આપણે વધારાના દાખલાની અંદર જોઈએ તો પહેલો દાખલો છે એબીસી અને પીક્યુઆરમાં એ બરાબર 40, બી બરાબર 60, ક્યુ બરાબર 60, આર બરાબર 40 હોય તો એ બી સમરૂપ ખાલી જગ્યા ત્રિકોણ થાય. તો મિત્રો આપણે ત્રિકોણ દોરવા પડે. એને એબીસી દોરી લો, એમાં એનું માપ લખો અને 60નું માપ લખો. હવે આપણને શું કીધું છે કે આર બરાબર 40, તો એ 40 લખો. આ 40 છે તો એ 40 હોવા જોઈએ અને એ આર નામ દઈ દો. પછી કીધું છે ક્યુ બરાબર 60, તો આ 60 છે તો એ 60 લખો એટલે એ નામ ક્યુ દઈ દો. બાકી બીજું બધું પી એ લખી નાખો. એટલે ત્રિકોણ કયો બન્યો? આર ક્યુ પી. કયો બન્યો? આર ક્યુ પી. એટલે સમરૂપ આર ક્યુ પી થાય. શું થાય? સમરૂપ આર ક્યુ પી થાય. એબીસી અને ડીએફમાં એબી છેદમાં ડી બરાબર એબીસી છેદમાં એફડી છે, તો ખાલી જગ્યા હોય તો બે ત્રિકોણ સમરૂપ થાય. હવે આમાં બાજુ બાજુ બે આપી છે ને ખૂણો કરવાનો છે, તો પહેલા એબીસી દોરી લઈએ. બરાબર છે? એબી છેદમાં ડી છે તો આપણે એ નામ દેવું પડે ડી. પછી બીસી છેદમાં એફડી છે તો આપણે એફડી આવવું જોઈએ. અહીં એફડી લખી તો પાછું ઈડી લખાય, એટલે આમ એફડી લખવાનું. એટલે જો બીસી અને એફડી થાય અને એબી અને ડી થઈ જાય. એટલે ત્રિકોણ આપણો બની ગયો. આ બાજુને આ બાજુ સમરૂપ છે, આ બાજુને આ બાજુ સમરૂપ છે, પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. તો આ ખૂણો સમપ્રમાણમાં હોવો જોઈએ, બી ને ડી. તો બી બરાબર ડી થાય. ઓપ્શનમાં આપણે બી બરાબર ડી આપેલું છે. બીજું ઓપ્શન ના આપેલું, સી બરાબર એફ પણ થાય, એ બરાબર ઈ પણ થાય. તો ખૂબ આ પ્રમાણે સમરૂપ થશે. ત્રીજો દાખલો છે એબીસી સમરૂપ એક્સ ઝેડ વાય છે, તો એ બરાબર 50, ઝેડ બરાબર 70, તો વાય બરાબર કેટલા? તો એબીસી ત્રિકોણ દોરવો પડે. હવે અહીંયા તમને એ 50 આપ્યો છે અને ઝેડ 70 આપ્યો છે. બરાબર છે? તો આપણે સમરૂપતાના નિયમ પ્રમાણે ખૂબ પ્રમાણે શું થાય કે આ ઝેડ 70 નો તો બી પણ કેટલાનો હોય? 70 નો હોય. તો 50 ને 70 120, તો આ 60 નો હોય તો આ 60 નો હોય. બરાબર? સર પ્રમાણે ખૂણો એ બરાબર એક્સ થાય, માટે એક્સ બરાબર કેટલા થાય? 50. અને બી બરાબર ઝેડ થાય, તો બી 70 હોય તો ઝેડ બરાબર તો બી પણ કેટલાનું થાય? 70 થાય. અને સી બરાબર વાય થાય. વાય બરાબર 180 ગુણ્યા 50 ઓછા 50 70 બાદ કરો, તેમાંથી 60નો આ ખૂણો મળે. એટલે આ ખૂણો 70 નો તો આ ખૂણો 70 નો થાય. 50 ને 70 120 થાય. એટલે 180 માંથી બાદ કરો એટલે 60 મળે. એવી રીતે આ 50 નો છે તો આ 70 નો આપીને આપી દીધો છે. 50 ને 70 120, આ 60 નો મળે તો આ કરો તો આ કરો, બે એક જ છે. વાય 60 મળે તો સી 60 મળે, સી 60 મળે તો વાય 60 મળે. બેમાંથી આપણે કરી શકાય. અને મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળ આધારે દાખલો છે. બે ત્રિકોણના ક્ષેત્રફળ 144 81 આપેલા છે. એકની મોટી બાજુ 36 છે, તો બીજા ત્રિકોણને શોધવાની છે. પ્રમેય 6.6 મુજબ 6.6 પ્રમેય શું કહે છે કે કોઈ પણ બે ત્રિકોણનો ગુણોત્તર છે બે બાજુના વર્ગના પ્રમાણમાં હોય. તો બે બાજુના વર્ગના પ્રમાણમાં એટલે એબીસી ક્ષેત્રફળ છેદમાં પીક્યુ ક્ષેત્રફળ, એબી અને પીક્યુ એનો વર્ગ. આમ તો એબી પીક્યુનો વર્ગ, બીસી ક્યુઆરનો વર્ગ, એસી પીઆરનો વર્ગ, એમ થાય. 4 જોડકા બને, 3 બાજુને એક ક્ષેત્રફળ. આપણે જે લાગુ પડતું કરવાનું હોય, આપણને એક બાજુ લીધી, એક બાજુ એબી આપેલી છે, પીસી શોધવાની, પીક્યુ શોધવાની છે. બરાબર છે? પીક્યુ આપણે શું કરવું છે? શોધવાની છે. તો એબીસી 144 ને આ 81 છે, તો એબીનો વર્ગ છે એટલે 36 ગુણ્યા 36 બે વાર કરવું, પીક્યુ આ છે. અને 36 ગુણ્યા 36 ગુણ્યા 81 છેદમાં 144 આવશે. સાદુરૂપથી સામે 100 બધું ઉડાડી દઈશું તો 729 આવશે. પીક્યુ બરાબર 729 વર્ગમૂળ 27 થાય. પીક્યુ બરાબર 27 જવાબ આવશે. આમાં હંમેશા વર્ગમૂળ કાઢીને જવાબ શોધવાનો આવશે. દાખલા નંબર 5 જોઈએ તો મિત્રો એ એબીસીમાં બી 90 અંશ છે અને બીડી વેધ આપેલો છે. એડી 9 અને ડીસી 27 છે, તો એબી શોધવાનું છે આપણે સાઈડ આખી. હા, તો એનું સૂત્ર છે મિત્રો, એબીનો સ્ક્વેર બરાબર એડી ગુણ્યા 80 થાય. એબીનો સ્ક્વેર બરાબર
એડી ગુણ્યા 80 થાય. તો એડી 9 છે અને 80 બે સરવાળો કરી નાખો એટલે 36 થાય. 36 9 324 નો વર્ગ કાઢો 18 એબી નો સ્ક્વેર બરાબર 324 થાય. તો એબી બરાબર 18 જવાબ આવે. સમલંબ ચતુષ્કોણમાં એબી સમાંતર સીડી છે તથા એસી અને બીડી બિંદુ એમમાં છેદે છે. જો એને બરાબર 6 બી એમબી બરાબર 9 એમસી 8 હોય તો એમડી શોધો. મિત્રો સમલંબ ચતુષ્કોણ એટલે એક જ બાજુ સમાંતર હોય. એબી અને ડીસી આપણે આપેલી છે, આ બાજુ સમાંતર ન હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે એબી સમાંતર સીડી આપણને આપી દીધું છે અને એસી અને બીડી એમમાં છેદે છે એ પણ આપી દીધું છે. એમનું માપ આપેલું છે, એમબીનું માપ આપેલું છે અને એમસીનું માપ આપેલું છે. તો મિત્રો એબી સમાંતર સીડી આપેલ છે જેથી ત્રિકોણ એમએબી અને એમસીડી સમકોણીય થાય. ત્રણે બે સરખા થાય. બે સમાંતર રેખા વચ્ચે કોઈ પણ ત્રિકોણ હોય તો કેવા થાય? સમક્ષેત્ર અથવા સમકોણીય ત્રિકોણ બને. એટલે એએમબી અને સીએમડી બંને સમકોણીય કહેવાય. તો એમએબી અને એમસીડી બંને કેવા થશે? સમરૂપ થશે. તો આપણે એનું ચપટી પ્રમાણે જોડકું બનાવ્યું તો એમએ છેદમાં એમસી ને એમબી છેદમાં એમડી. આપણને માપ આપ્યો ને એ જ બાજુ લેવાની, બધી બાજુ નહીં લે. તમને સાહેબ એમ થાય કે આ જ બાજુ કેમ લીધી, બીજી કેમ ન લીધી? આપણે જોઈ લેવાનું કઈ માપ આપ્યું છે, એ માપની જે લેવાનું તો જ દાખલો થાય. કે તો બાજુઓના જોડકા 4 બને, 4 4 લેવાના નથી. બરાબર છે. 6 છેદમાં 8 9 છેદમાં એમડી ક્રોસ મલ્ટીપ્લાય કરો તો એમડી બરાબર 12 આવે. શું આ એમડી બરાબર 12? મિત્રો આ એક દાખલો છે એ 90 સેન્ટીમીટર ઊંચાઈ તમારો ઉદાહરણ દાખલો છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાણો છે. તો એમાં 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી છે. માનો આ ડીએમ એ છોકરી છે, એની ઊંચાઈ 90 સેન્ટીમીટર છે એ 0.9 મીટર. આંકડો આપણે શું કરી નાખશું? 0.9 મીટર. કારણ કે આ આંકડો મીટરમાં છે એટલે બે આંકડા મીટરમાં કરી નાખવાના. 0.9 મીટર થાય 90 સેમી એટલે બરાબર છે. અને થાંભલાના તળિયેથી, વીજળીના થાંભલાના તળિયેથી, એટલે આ એબી વીજળીનો થાંભલો છે, અહીંયાથી ચાલે છે 4 સેકન્ડ ચાલે છે. 1 સેકન્ડમાં 1.2 મીટર કાપે છે. એટલે 4 સેકન્ડ કાપીને એ ડીમાં આવી. એટલે ટોટલ અંતર કેટલું કાપ્યું? 1.2 ગુણ્યા 4 4.8 મીટર કાપ્યું. એની ઝડપ 1.2 સેન્ટીમીટર છે. એટલે 4 સેકન્ડ ચાલીને પછી જે સ્થળે આવી એ સ્થળે એનો પડછાયો કેટલો હોય? તો આ ડી એનો પડછાયો થશે. આ જે કાળો છે એક્સ, એ કેટલો થશે એમ આપણે શોધવાનું છે. તો મિત્રો આપણે બે ત્રિકોણ બનશે. કયા ત્રિકોણ બનશે? એક એ બી ઈ આખો મોટો અને બીજો ડી બી ઈ એની અંદર નાનો. બે ત્રિકોણ બનશે. તો બે ત્રિકોણની સમરૂપતા કઈ થશે? તો જો તમે કહી દો, આ એ બી એ કાટખૂણ છે અને ડી એ પણ કાટખૂણ છે એટલે ખૂણો ખૂણો થઈ ગયો. પછી એ બી ઈ અને ડી બી ઈ બંનેનો ઈ ખૂણો સેમ છે, સામાન્ય છે, બંને ખૂણા સરખા કહેવાય. એ બી ઈ એ પણ ઈ ખૂણો ઈ જ છે અને ડી બી ઈ નો પણ ઈ ખૂણો ઈ છે એટલે કોમન ખૂણ છે. એટલે ઈ બરાબર ઈ થશે. બરાબર છે. એટલે ખૂખું સમરૂપતા થશે. કઈ થશે? ખૂખું સમરૂપતા થાય તો આપણે બી છેદમાં ડી લઈ શકાય. બરાબર. એ બી છેદમાં સીડી. તો એમાં કિંમત મૂકી દી. જે બાજુના માપ આપે છે ને એ જ પ્રમાણે સૂત્ર બનાવવાનું. બી છેદમાં ડી અને એ બી છેદમાં સીડીના માપ આપેલા છે, બીજા નહીં બનાવવાના. માપ જોઈ લેવાના કયા માપ, એ પ્રમાણે આપણે બાજુનો ગુણોત્તર લખવાનું. તો 4.8 વત્તા x બી આખું આટલું 4.8 ને x આપણે ધારેલું છે અને સામે એ બી બરાબર 3.6 આપેલું છે અને છોકરીનું માપ 0.9 આપેલું છે. કરો ક્રોસ મલ્ટીપ્લાય. અહીં ઉડી જાય, પોઈન્ટ નીકળી જાય. 4 9 36 એટલે 4.8 x બરાબર 4x આવશે. બરાબર છે. કેટલા આવશે? 4x આવશે. તો 4.8 વત્તા x, આ x અહીંયા ગુણાશે 4 ગુણ્યા x ક્રોસ અહીંયા 1 આવશે, અહીંયા 4 આવશે, પછી x ગુણ્યા 4 એટલે 4x, અહીંયા એકડો વધશે એટલે એનું સામે આવશે. આમ ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે 4.8 વત્તા x બરાબર 4x આવશે. 4.8 બરાબર 4x, x આ બાજુ હશે તો 3x આવશે. અને 3x ને આપણે જો ગુણશું, જો આનું સાદું પાછું 4 ગુણ્યા 1 એટલે આનું ક્રોસ મલ્ટીપ્લાય કરે એટલે આ બધાયું એમાંથી આ બાદ કરો એટલે 4x 4.8 3x આવ્યું ને x બરાબર 4.8 માં 3 ભાગો 1.6 મીટર આવ્યું. મિત્રો આને છેદ ઉડાડ્યો એટલે 4 આવ્યો. એક આ એમને રાખ્યું, નીચે કાંઈ ન વધે, પછી ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 4.8 x 1 વડે ગુણ્યું તો એની રકમ આવે 4 ગુણ્યા x 4x. x ને આ બાજુ લઈ આવ્યા તો 3x વધ્યા,
પછી 3/4 1 1 1.6 મીટર એ છોકરીની ઊંચાઈનો પડછાયો હશે. 1.6 મીટર એકદમ ઇઝી ને સરળ છે. મિત્રો આવો પગથિયાવાળો દાખલો એક આવે છે. પગથિયાવાળો ગમે તે રીતનો તમને પૂછાય, તમને 2 માપ આપેલા હશે, કોઈ પણ તમને સીધું માપ શોધવાનું હશે તો ધ્યાન રાખજો. પગથિયા હંમેશા કાટકોણ ત્રિકોણ બનાવે. શું બનાવે? કાટકોણ. તમે જુઓ, આ એક કાટકોણ ત્રિકોણ બને. જુઓ, આને કર્ણ કહેવાશે. તો એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ કરીને કર્ણનું માપ શોધી નાખો. અહીંયા તમને મેં XYZ એક ત્રિકોણ લીધો છે તો 2 બાજુનો વર્ગ કર્યો છે એટલે એક બાજુનો 20 એટલે 20નો વર્ગ, બીજી બાજુનો 15 એટલે 15નો વર્ગ, 20નો વર્ગ 400 ને 15નો વર્ગ 25 એટલે 625 થાય. 15 625નું વર્ગમૂળ કેટલું થાય? 25. તો આ બાજુ કેટલાની હશે? AZ 25 આવે. તો આ બધી સેમ છે તો કેટલી? 25 25 25 ને 25 4 વડે ગુણી નાખો. 100 સેમી થાય અથવા 1 મીટર. જવાબ તમારે શું લખાય? 100 સેમી અથવા 1 મીટર લખાય. હવે તમે વિચાર કરો મિત્રો કે આવા પગથિયાવાળા દાખલામાં હંમેશા ગમે તે રીતે, આ તમે સામાન્ય દાખલો લીધો છે પણ બીજા કોઈ પણ પગથિયાવાળા પૂછાય તો તમારે હંમેશા કાટકોણ ત્રિકોણનું માપ લઈ આ કર્ણનું માપ શોધીને જેટલા પગથિયા આપ્યા હોય એટલા નંબરે ગુણવાનું. 4 પગથિયા આપ્યા હોય તો 4 વડે ગુણી નાખવાનું કર્ણને. કર્ણની બાજુ સુધી 5 પગથિયા હોય તો 5 વડે ગુણી નાખવાનું. તમારું ટોટલ માપ સીધું નીકળી આવશે. તો મિત્રો હવે સ્વાધ્યાય 6 અહીં હું પૂર્ણ કરું છું. બીજા કોઈ દાખલા સ્વાધ્યાય 6ના ના આવડતા હોય તો કમેન્ટમાં લખશો, ગણાવીશ. બાકી મારી દ્રષ્ટિએ જે અગત્યના લાગતા હતા એ બધા જ દાખલા મેં તમને ગણાવી દીધા છે. 2 પ્રમેય કર્યા છે, 6.1 ને 6.2. તો 6.1 અને 6.2 બંને અગત્યના છે. મોસ્ટ IMP 6.1 છે પણ 6.2 પણ પ્રતિપ્રમેય છે, પૂછાય છે. તો બંને મિત્રો કરી લેવા વિનંતી ને ખાલી જગ્યાઓ તમારા 6 પ્રકરણના જે ગુણ છે પૂરેપૂરા તમને મળશે. આથી વિશેષ તમે નહીં કરો તો ચાલશે, તમને ગેરંટી આપું છું. બરાબર છે? તો આટલું કરો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.